હું તો તમે 5100 દેવાનો છું, પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે ને આપણે 5600 દેવા પડે. 500 તમે ઉછીના દો, તમે પાછા દીધો. મારી વાત સાંભળો, તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જબરદસ્ત કોલ રેકોર્ડિંગની અંદર. તો બગસરા તાલુકાના ઝાંઝરિયા ગામના મિત્રો સામુંડમાની ભૂવી છે ને પછી મનસુખભાઈ રાઠોડ તેને ફોન કરીને એવું કહે છે કે મારા દાણા જોઈ દો, અમારે બે માણસને ભળતું નથી મિત્રો. તો બહુ જબરદસ્ત કોમેડી કોલ રેકોર્ડિંગ છે મિત્રો, બહુ સાંભળવાની મજા આવશે. આ કોલ રેકોર્ડિંગમાં ફૂલ બગડાસટી મનસુખભાઈ રાઠોડે બોલાવી દીધી છે ને બહુ મજા આવે એવું કોલ રેકોર્ડિંગ છે મિત્રો. અને આપણી ચેનલમાં પહેલાં આવી ગયું છે ને તમે આ ચેનલમાં નવો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનનું બટન દબાવી દેજો મિત્રો, તેથી આવનારા આવા નવા કોમેડી અને મનસુખભાઈ રાઠોડના વાયરલ કોલ રેકોર્ડિંગ આપણી ચેનલમાં આવતા રહે મિત્રો. અને આ કોલ રેકોર્ડિંગ બહુ જબરદસ્ત છે મિત્રો, તો સાંભળવાનું ભૂલતા નહીં મિત્રો. તો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ. તમારું શું કહેવું છે તે કમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. કાંકરિયાવાળા બેન બોલો છો? કાંકરિયાવાળા બેન બોલો છો? બોલો, ભાવસનભાઈએ તમારા નંબર આપ્યા હતા. બેન આપણે જોવાનું કામ કરો ને? હા, દાણા જોવા. એમને જોઉં, દાણા બાણા નથી જોતી. એમ નામ એટલે કેવી રીતે? નજર મારવાનું હોય મારે ખાલી. તમારે ખાલી નજર મારવા? હા. હા, હવે અમારે છે ને બે જણા મેળ આવતું નથી બેન, હવે એનું શું કરવું? તમારે બે જણા પડતું નથી ને? હા, નથી પડતું. વાગણા થાય છે ને? હા, મારે મગજ મારી ક્યાં કરે? ઈ રૂપિયા માંગે, મારી પાસે હોય નહીં, એવું દેવા ક્યાંથી? એમ બીજો કઈ ડકો છે એવું થયું. તો આમાં સહેજ અવાજ આવે છે એટલે એક વાર જરીક વાત કરી લે બેન તો અમારું હરકું થઈ ગયું. હાલો નું તમને દઈ દઉં. હા, એક વાર જઈને મને તો હું જ ભાવસનભાઈ કીધું કે તરત ફોન માં જ કામ કરી દે. હા, તો એક વાર વ્યાજ આવે એટલે હરકી વાત થાય. એક કામ કરજો, સોચું કરી લેજો. શું કરવાનું? સોચ 4 રવાની છે. 4 સોચ દર મહિનાની? હા, એટલે અંધારી સોચ આવે ને એ રવાની. અંધારી સોચ? હા. પછી? અને 5 મંગળવાર કરવાનું. હા. અને દીવો કરવાનો છે. દીવો તો કઈ જગ્યાએ કરવાનો? તમારા મંદિર હોય ને ત્યાં. હા. મારા કુલદેવ નામનો કરવાનો. મૂળ છે ને એ કેટરસ ના કામે જઈને બંધ થતી નથી. કામ છે એ થઈ જાય બધું. હા, એટલે અમારા કુલદેવ નામનો દીવો કરી દો ને, દીવો કરી ચાલ રિઝલ્ટ આવી જાય. આપડે ક્યાં માતાજીને દીવો કરવાનો? સાઉન્ડા માનો. હા, તો અરે આપણે નિવેદ જે થાય ને એ નિવેદ કયો તો મોકલાવી દો, પણ શું છે આપડે હારું થઈ જાય ને તો કામ થઈ જાય. નિવેદ એ તમે કહો તો ગૂગલ પે કરી દો, તમારો કોઈ મોબાઈલ હોય તો આપડા કેટરસ વાળાના તો એને પૈસા આપી દઈએ. હા. કેટલા પૈસા મોકલાવી દઉં? 5000 મોકલજો. હાલો, મને મગજમાં આવ્યું ને એમ મેં કીધું છે નિવેદ નું. હા, એટલે 5000 મોકલવાના ને? હા. ત્યાં આવીએ તો દઈ દઈએ કે અહીંથી મોબાઈલમાં મોકલાવી દઈએ? હા, હું છે ને તમને ફોન કરે મોબાઈલમાં નંબર દે, મોબાઈલમાં મોકલી દીધો. હા, એટલે કામ થયા પછી દઈ દો તો હાલે, કટાણ પેલા દઈ દો તો? તમે છે ને તમ તારે એવું લાગે ને પેલા પછી દેજો. હા, એટલે તમે દીવો કરશો ને, તમે દીવો કરશો ને એવું તમારું કામ ચાલુ થાય. હા, દીવો ચાલુ કરે ને એવું તમારું કામ થઈ જાય. હા, હવા મહિને દીવો કરી દો તમે. હવા મહિને ઘીનો કરો ને તેલનો? ઘીનો કરજો, ઘીનો. ઘી કેટલા કિલો હોય છે? તમારે ત્યાં 250 ઘી જોઈ ને વાટું પલાળીને કરવાનું હોય ને કઈ તમારે અખંડ દીવો નથી બાળવાનો.
છે સમજાઈ ગયો. મેં કીધું કે 50 વધી. 100 ગ્રામ 200 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ ઘી જોઈ ને હા જાજુ ન હા જોઈએ. હા. એટલે અને આમ દિવાળી મૂકીએ એટલે આમ સીધું ચાલુ થાય ને. હા આમ દીવો કે છે ને આમ રિઝલ્ટ આવી છે તમારે સમજાણું. દીવો કર્યા પેલા દિવાળી થઈ ગઈ તો આ દિવાળી મૂકી. નહીં દીવો કે છે ને એવું તમારે રિઝલ્ટ બતાવે છે. ઓલા બાસન ભાઈ કે દિવાળી મૂકી ભેગું ચાલુ થાય. ના દિવાળી નહીં દીવો કે છે એવું તમારે રિઝલ્ટ આવી છે એમ છે તો ઈ તો મને કઈ દિવાળી કામ થાય. દિવાળી ને દિવસથી. હા હા. અને હું કરું તો આજે મારી બાઈ ને કરવો છો. હા તમારે બાય કરો તમે કરો બાઈ જે કરો એ. બાઈ છે ને મારી બાઈ હા. ઈ બાબા સાહેબ માં છે ઈ કોઈ માનતી જ નથી. હા એ તો મને ખબર માનતા નથી. હા, એ એટલે- માનવા મળીએ બધાય. એમ હા એ માનવા મળીએ. કેમ કે ખીમડિયો બોડિયો અઢિયાકડી રાવો રગડિયો પછી આ બધા દેવ રહ્યા ને ઈ બધેને એમ કહે છે કે આને કાંઈ મારું કર્યું નથી, મને તો બાબા સાહેબે સારું કર્યું છે, આવું બોલે. હા એટલે જવડા છે સમજાણું. હે એટલે જવડા થયા છે એટલે શું કરવાનું કીધું તમને. છે એટલે ઈ કરવા ભેગી હા. બાઈ એને માનવા માંડશે. હા માનવા મળીએ. છે હા તમારું નામ શું છે? આ તમારે મારું નામ આશાબેન આશાબેન આખું નામ? ઝાંઝરિયા. એમ નહીં, આશાબેન આખું નામ શું છે તમારા ઘરવાળાનું બધું? અરવિંદ આશાબેન અરવિંદભાઈ શિવરાજભાઈ મકવાણા. શિવરાજભાઈ મકવાણા. અને કયો આશાબેન આ ઝાંઝરિયા ક્યાં આવ્યું? એ ઝાંઝરિયા બગસરા પણ. હા એટલે તમે ને માતાજી પર્સન થયા છે કે ઓમ અમારા મઢના પર્સન થયા છે મઢના જ છે. અમારે હુરાપુરા દાદાનું ખાતું છે અમારું 300 વર્ષ પહેલાનું. પૂરા હા હુરાપુરા છે. અને ઈ પૂરા એનું નામ શું છે? રૂડા બાપા. રૂડા બાપા. રૂડા બાપા. હા હા હવે રૂડા બાપા બરાબર. હવે અમે રૂડા બાપા ની માનતા ચડાવવાની કે સાવન માને? એટલે એ રૂડા બાપા ખાતું છે એટલે તમારા એ માનતા બધું મારી રીતે ચડાવી દેવાના અમારા દાદા ને. 5000 જેવી તમે કીધે ચડાવી દે. અમારા આખું ખાતું છે 84 નું 52 વીર 64 જોગણી નું ખાતું છે 9 ઘર 9 દુર્ગા. 60 રૂપિયા દેજામાનું ખાતું છે આખું. 52 વીર 6 જોગણી 9 ઘર 9 દુર્ગા. 9 દુર્ગા. હા એના 5000 રૂપિયા રૂપિયા નહીં આવે. હે આ 5000 રૂપિયા નિવેદ માં એની કે બધાને ચડાવી જો ખાલી આ બેન જ તમને એકને જ ચડાવવાનું રહે. 9 ઘર ખાતા ને ચડાવવાના છે. આ 5000 લેવો તમે કે દેવ લે? દેવના આપણને લે આટાના પૈસા તમે દેવાના કે દેવ ના? નકર માતાજી કોઈ પૂરો હતો એટલે ઈ બોલ ને. માતાજી હતો એટલે ઈ બોલ તો 11000 દેવા. ભાઈ હવ એ તો હતો તો મારા પેનમાં જ આવો હતો તો એમ લે. તમારા પેન માં આવે તો શું છે આપણે, પણ મારે શું છે દર્શન કરું ને તો મેં કેદુ ના દર્શન કર્યા નથી. એ તો તમને દર્શન દે તમે આ કરો પેલા. તમારા પેન માં દે કે મારા પેન માં? હા એમ નહીં, દર્શન તમારા પેન માંથી દે કે મારા પેન માંથી? એટલે ઓમ તમને દર્શન દે સપનામાં. સપનામાં? હા સપનામાં તો મને કોઈ દી આવતા જ નથી. મને તો સપનામાં નથી આવતા ને. માંગણા વાળા પૈસા વાળા ઈ જ રોજ આવે છે. પણ તમે વિશ્વાસ રાખો એક દીવો કરો પછી તમારું જો મારા સાંભળો એટલે જ હવે નિવેદન એમાં હું છે, પેલા તો પૈસા નથી એટલે પેલા ક્યાંક ઘી ને ઉસી ના લેવા દો. એમને તમે અટાણે ઘી ના મારે સાંભળો, તમે અટાણે થોડાક પૈસા મને દો ને 500 રૂપિયા પછી આપણે 5000 માં તો 5156 કરી દેવું. પણ ઓલા ઘી અટાણે પેલા ચડાવી માંડી પછી મારે સારું થવા માંડે એટલે પૈસા આવવા માંડે. હે પણ તમને મને મારી વાત સાંભળો એ બાવસનભાઈ ને પૂછવું બેન નું કામ કેમ છે. બાવસનભાઈ વખાણ કર્યા એટલે જ તમને કહું છું. સાંભળો, હું તો તમને 5100 દેવાનો છું.
પણ આ દીવો કર્યા પછી મારે પૈસાની આવક ચાલુ થઈ જાય પછી ભલે ને આપણે 5600 દેવા પડે 500 તમે ઉસીના દો મારી ઈ તમે વાત પાછા થઈ સાંભળો, જાય. મારી વાત સાંભળો. તમારા ઘરમાં બધી રીતની શાંતિ થાય ને હા પછી તમારે નિવેદના દેવાના બસ. આપણા અટાણા કોક પેલા 2-5 ઉસીના દે એવું ઈ દીવો કર્યા પહેલા તો 500 નું થાય એવું કઈક કરવું પડશે ને. ઓછી ના થાય એ તો પછી દીવો કરવાનો ઓછી ના માંગો તો ક્યાંથી તમારું કામ થાય? બીજા પૈસા થોડા કઈ દીવો કરાતો છે? તમે બીજા માથે રહો તો ઈ ક્યાંથી તમારું કામ થાય એ કહું. ઈ મારે જ કરવાનું ને તો. થાય કામ તમારું હે? તો ઈ મારે કરવાનું રહે માતાજી તો પછી કરે એમ. આપડે ઓછી ના લઈને કરી થોડું થાય આર્યન ખાતામાં થાય ને. તો મારે આપણે પોતાની ખુદની કમાણીનું ગમાઈ એટલે તો પછી એ કામ કરી મારે સાંભળો તો મારા જ પૈસેથી મારે કરવું પડે એમ હોય ને તો ઈમાં તો પછી તમે કઈ કામ કરતા હોય મેં કયો 2 દી દાડી આવું મને દિયો પૈસા એટલે હું પેલા ઘી લઈ લઉં. તમારમાં જો મારવા સાંભળો તમે શું કામ કરો છો અટાણે? અમે તો અટાણા કેટસમાં છું. હું બાયું લઈને આવું છું. હા એમને તમે આ ઘીના દીવા કરો અને કદાચ તમારે આ કામ બંધ થઈ જતું હોય તો ઈ તમે કેમ નથી કર્યું ને મારું કરશે માતાજી કામ? તમને ખબર મારું કામ નથી કર્યું? અમે અટાણા છોકરીઓ લઈને કેટસમાં તો આવડા બધા ઓલા જાય ઈમાં બધા માતાજી જો મારવા સાંભળો રામ ને જવું પડ્યું વનવાસ. રામ હતા ને વનવાસ જવું પડ્યું તો આ તો મજૂરીની વાત કરું. વનવાસ એટલે ઈ તો એક એમ નહીં એને વનમાં જવું પડ્યું તું પછી સતી હતા ને એને કામ કરવું પડ્યું. કઈ સતી કેના આ દેવ જે છે કે કેના કામ નથી કરવું પડ્યું? એટલે હું એમ નથી તો તમારા ઘરે તમે દીવા કરો. હા તમારે મારે પણ હું બાઈ કેટરસ માં જાય છે બંધ થતી નથી. હવે તમે કેટરસ માં જતા બંધ નથી તો મારી બાઈ બંધ કેમ થાય એમ મારું કહેવાનું. અમે કેટરસ માં તમે તો કામ આવી છીએ. મારે ક્યાં ને બાઈ જાય બંધ ક્યાં એમ નહીં તમારા ભાઈ એવડા હાલે છે તો બંધ કરાવવાનું. અવળા નથી હાલતા હમી થઈ જાય એમ વાત છે. અને ઈ પાછી બાબા સાહેબ ને માને છે ત્યાં મારા માતાજી વાળા બધા ટૂંકા પડે છે એમ હું કહું છું. માતાજી વાળા એક ન ટૂંકા પડે દુનિયા ભલે રેખડ્યા હોય માતાજી વાળા છે ને અહીંયા કહું છું બાબા સાહેબ ને માને છે એમાં મારી માથે કેસ હોય કર્યો ભાઈ બહુ માથા ભાઈ છે. કહું છું ત્યાં બધા તમે તમારું નામ દઉં ને તો હમણાં તમે ફોન કરે એટલે તમારે કોઈ કપાટ દી એવી બાઈ છે કજાડી માથા ભાઈ છે. અને બાબા સાહેબ ને માને માથા કરે કેસ. હવે આ કદાચ હું ખબર પડે તમારી માથે મને ફલાણી બાઈએ દાણા જોયા હતા જો હું કહું ને એટલે તમારી માથે કેસ કરે તો તમારે થાય ફિલ્મ. આ તો મેં તમને ખાનગી ફોન કર્યો. તો કહું મારો છે ને તમે આ બધો સવાલ કરો છો ને એટલે કામ તમારે માર નથી કરવું બીજું નથી. આ મારી બાઈ રહી ને તમારું રેકોર્ડિંગ મારી બાઈ ને હું સંભળાવું ને હમણાં એટલે તમારી માં કેસ કરે લ્યો આવું છે જો બધી એટલી બાઈઓ દાણા સોચી હતી ને એને નામ આવ્યા ને બધી માં મારી બહુ કેસ કર્યો. એટલે કદાચ તમારી માથે કરે તો મારે શું સમજવું એટલે અટણ ગાઈડ ની મને બીક લાગી ગઈ બીક કરી ગઈ તમારું શું થા તમને બાવસનભાઈ નંબર આપ્યો છે ને? હા પણ ઈ બાવસનભાઈ ની ખબર છે મારી બાઈ બધે માં કેસ કરે છે. હવે હું એના રેકોર્ડિંગ મારી બાઈ સાંભળી આમાં જો અટણ આવી ગઈ આખી રહી વાત કરી લેવા એટલે હવે ઈ છે ને ઈ એમ કે ઈન મારે કેસ કરો સર માતાજી કોણ છે મારે જોવી તો શું કરશું? કદાચ તમારી માથે ફરિયાદ કરે તો મારે હું ખોટો આંખે થાવ ને. મારી વાત શું કામ પર અમે કઈ તમારું બગાડ્યું છે તમારી વાત ફરિયાદી કરો તમારું અમે કઈ બગાડ્યું છે? એમ કઈક આ બાઈ દાણા જોઈ છે ને તમે 5000 લેવા દે તમારે શું લેવા દે એ કહું મને તમારે અમારે કઈ લેવા દેવા છે? બેન ઈ અટણ મારી બાઈ રહી ને એમ કઈક તમે એની પાસે દાણા શું કામ જોવ રહે જો અટણ આવી ગઈ છે એટલે આખી રહે ને વાત કરી લેવા દે ને પેલા. એ તો એ તમારે જોવાનું મારે નથી જોવાનું સમજાણું. તો હવે ઈ બાઈ રહી ઈ આંબેડકર વાદી છે બાપા ઈ તો વાત છે એટલે તમે તો થોડુંક માથા કોઈ આ ઘરે બાથનું ગાઈડ નું વૈદ છે મને એમ છે નથી જાવ બગાડ સીધું ઘરે જાવ. હવે તમે આ મારું કામ કરશો કેમ કરશો ને કહું ના એ ન મેળાવો મારે
ના, ના, મેળ આવે. તમારે ભલે કેસ સાંભળો, ભલે કેસ થાય, સાંભળો. આમ કરે, તેમ એ બેન મારે ખબર, કદાચ મારી ભાઈ કેસ કરે ને તો આપણે એની હારે લડી લઉં. હું તમારી કોર છું ને, હમ. સાંભળો, હું તમારી કોર છું. આપણે 33 કોટી દેવાનું 52 વીર આપણે બધે કોર્ટ છે, હું 22 તારીખમાં આવી છે, આપણે ત્યાં આગળ એક વકીલ રોકી લઉં. હમ. તો હું કયો છો? હાલો, કાંઈ નહીં. તો આ કેસ કરે તો આપણે લડવાનું છે એમ કહું છું. ભલે કરે ઈ, હવે તારે કરવો હોય કેસ કરે, બાકી બીવર ન થતો. 52 વીર છોકરીઓના બેન નામ બધા હામાં થઈ. હાલો બેન, આપડા ભલે ઈ કેસ કરે, તારે કરવો હોય કરીએ જા, હું એમ કહી દઉં. તમે પણ શું કામ અમારી વાત કરો? અમારે કાંઈ લેવા દેવા એ તમારે ભાઈ ભાઈ છે ઈ મારી માથે કરે, એવી છે તમારી માથે રેકોર્ડિંગ છે એટલે હા, તો તમારી માથે તો કરો ને. તમે તેનું ઘરના માણસ, મારે શું લેવા દેવા તમારે? આપડા માતાજીનું ને આપડા દાણા જોવડાવ્યા ઈ આ સાંભળે છે બેઠી બેઠી. એલી ચાની મુની બે ને